જસદણ ન્યાયાલય દ્વારા જસદણ શહેરના બજરંગ નગર વિસ્તારમાં બહેનો માટે કાયદાકીય કાનૂની લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. ગુજરાત રાજ્યના રાજકોટ જિલ્લાના જસદણ શહેરમાં આવેલ બજરંગ નગર વિસ્તારમાં બહેનો માટે કાયદાકીય કાનૂની માર્ગદર્શન માટે લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ બી ગોહિલ સાહેબ તેમજ રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરીશ્રી અને પૂર્ણકાલીન સચિવ અધિક સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી એચ.વી. જોટાણીયા સાહેબના સહયોગ દ્વારા જસદણ ન્યાયાલયના તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન શ્રી અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન. દવે સાહેબ તથા સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ શ્રી ડી.એમ. પરમાર સાહેબ તથા જસદણ તાલુકા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી જે.એ. સોયા સાહેબના માર્ગદર્શનથી જસદણ શહેરના બજરંગ નગર વિસ્તારમાં જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણાના ઘરે બહેનો માટે કાયદાકીય કાનૂની લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવેલ. જેમાં બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધેલ. આ લીગલ સેમિનારમાં જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા હાજર રહેલ.